રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બીજા મેમન સમૂહ શાદીનું શાનદાર આયોજન। ધોરાજીના આ સમૂહ શાદી મોડલને ભારતભરના મેમન સમાજમાં અપનાવવા કરેલી હાકલ। ધોરાજીના શાહજી હોલ ખાતે બીજા મેમન સમૂહ શાદીમાં ધોરાજીની સામાજિક સંસ્થાઓ સ્કૂલ, તેલી હોસ્પિટલ, નંદ કુંવરબા ઝનાના હોસ્પિટલ તેમજ યતીમખાના ટ્રસ્ટના ચેરમેન જનાબ તુફેલભાઈ હાજી ઇકબાલ શેઠ નુરાનીની ખાસ હાજરીમાં શાનદાર આયોજન યોજવામાં આવેલ હતું। ઉપરોક્ત સમૂહ શાદીમાં સંકલન સમિતિના હાજી અફરોજ લકડકુટાએ જણાવ્યું હતું કે મેમન સમાજમાં શાદીને લગતા કુરિવાજો નાબૂદ થાય અને આમ ઇન્સાન સરળ, સાદાઈ અને સન્માનથી જોડાય તે હેતુ અને સૂત્રને લક્ષ્યમાં રાખી આજે બીજો સમૂહ શાદી યોજેલ છે। તેમજ અતિશય મોંઘવારીના આ યુગમાં ખાસ કરીને દીકરીના મા-બાપની એક શાદીના ખર્ચમાં કમર તૂટી જાય છે, માટે સમાજને અપીલ કરાવતા જણાવ્યું હતું કે આગામી મે-જૂનમાં યોજાનાર ત્રીજા સમૂહ શાદીમાં વધુને વધુ લોકો જોડાય અને શાદીની રસ્મને આસાન બનાવીએ અને કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી સમાજને બચાવીએ। શ્રી લકડકુટાએ વધુમાં જણાવ્યું હતું કે ધોરાજીના આ સમૂહ લગ્નને મોડેલ પૂરા દેશનો મેમન સમાજ અપનાવે અને ધોરાજી શહેર આ સારા કામમાં સમગ્ર મેમન સમાજને દિશા આપે અને નિમિત્ત બને તેવી આશા વ્યક્ત કરી હતી। ઉપરોક્ત સમૂહ લગ્નમાં મૌલાના ઉવૈસ આર અલ્વી સાહેબે નિકાહ પઢાવેલ હતા અને મદ્રસાએ મિસ્કિનિયાની ઇન્ચાર્જ પ્રિન્સિપલ નવાજ મૌલાના સાહેબ, મુફ્તી મૌલાના મુનવ્વર રજા સાહેબ, શકીલ મૌલાના સાહેબ, ઇકબાલ બાપુ કાદરી તેમજ ધોરાજીની ત્રણેય મેમન જમાતના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। સંકલન સમિતિના અમીનસર ગોડિલ, અફરોજભાઈ લકડકુટા, ઇમ્તિયાઝભાઈ કોઠિયાવાલા, બાસિતભાઈ પાનવાલા, આસિફબાપુ કાદરી, યાસીનભાઈ નુરાનીએ પ્રોગ્રામની સફળતા માટે ભારે જહેમત સાથે 4 ચાંદ લગાવ્યા હતા અને સહયોગ બદલ પત્રકાર મિત્રોનો તેમજ સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામનો ખૂબ આભાર માનેલ હતા। ઉપરોક્ત પ્રોગ્રામમાં આવકાર પ્રવચન કોઠિયાવાલા મેમન જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ કોઠિયાવાલાએ અને સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન અફરોજભાઈ લકડકુટાએ કરેલ હતા। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી।
થયા મુજબ ત્રીજો સમૂહ લગ્નની આપણે જાહેરાત કરી રહ્યા છીએ. મે અથવા જૂન 2026 મે અથવા જૂન મહિનાની અંદર ત્રીજો સમૂહ લગ્ન ઇન્શાઅલ્લાહ આપણે યોજીશું. તે અંગેની વિધિસરની જાહેરાત એક બે દિવસમાં આપણે સોશિયલ મીડિયા દ્વારા અથવા તો પેમ્પલેટ દ્વારા અમે જાહેરાત કરશું ઇન્શાઅલ્લાહ. મે અથવા જૂન 2026માં ત્રીજા સમૂહ લગ્નની અમે જાહેરાત કરીએ છીએ. સર્વે ભાઈઓની વિનંતી કે તેઓ પોતાનું નામ જે અમે જાહેરાત કરશું એ જગ્યાએ એ પ્રમાણે નોંધાવવા વિનંતી. અફરોઝભાઈ, આપનું નામ ને વિગત જણાવજો. પહેલાં મહેમાન સમૂહ સાદી શરૂઆત ક્યારે થઈ હતી અને સમાજ તરફથી તેવો રિસ્પોન્સ રહેલો હતો કેવો? મારું નામ છે અફરોઝ હાજીયાનું લકરકુટા. આપણા મહેમાન સમાજ તરફથી જૂન 2025ની અંદર મહેમાન સમૂહ સાદી યોજાયેલ હતી ધોરાજી ખાતે, જેમાં અમે સમાજ પાસે સમૂહ સાદીમાં જોડાવા માટે અપીલ કરેલી હતી. ત્યારે 5 દુલ્હા દુલ્હન જોડાયેલ હતા. એના પછી આજે બીજો સમૂહ લગ્ન કરેલ છે અને એની અંદર 4 દુલ્હા દુલ્હન જોડાયેલા છે. અમે સમાજ તરફથી તેઓને અપીલ કરેલી હતી કે વધુને વધુ સમાજના લોકો સમૂહ સાદીમાં જોડાય. આજે સમાજની અંદર સાદી લગ્નની અંદર કુરિવાજો એટલા વધી ગયા છે અને ખાસ કરીને દીકરીના મા બાપને કમરતોડ ખર્ચ આવે છે, જેનાથી લોકો ઘરનું આખું અર્થતંત્રનું રગડી પડે છે. માટે અમે સમાજ તરફથી યોજના કરેલી કે સમાજના લોકોને આપણે સમૂહ લગ્ન સાથે જોડીએ કે જેથી સમાજની અંદર પરિવર્તન આવે અને જે કુરિવાજો છે એ નાબૂદ થાય. એટલે સુધી કે સમાજના લોકો પાસે અમારી જે સંકલન સમિતિ છે એના લોકો ત્યાં રૂબરૂ જઈ અને એમને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા હતા કે આપ સમૂહ લગ્નમાં જોડાઓ, ખોટા ખર્ચા અને કુરિવાજો નાબૂદ થઈ અને સરળ સાદાઈ અને સન્માનથી આ સમૂહ લગ્નમાં જોડાઓ એવો અમારો હેતુ છે. જેના અનુસંધાને આજે બીજા સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી જેટલા બી સમૂહ લગ્નમાં જોડાય એટલા માટે તૈયારી હતી, છતાં બી હજી સમાજ ધીરે ધીરે તૈયાર થઈ રહ્યો છે. આજે 4 સમૂહ લગ્ન 4 જણા જોડાયા તો 4 જણાનું સમૂહ લગ્ન અમે આજે સંપૂર્ણ કરેલું. અફરોઝભાઈ, બીજો સમૂહ લગ્ન આજે તમે ત્રીજા સમૂહ લગ્નની જાહેરાત કરી. ત્રીજા સમૂહ લગ્નમાં અમે મે જૂન 2026ની અંદર સમૂહ લગ્નમાં જોડાવા માટે સમાજ તરફ પાછી અપીલ કરી છે. આજે બીજા સમૂહ લગ્ન સંપન્ન પૂરા થયા તરત જ અમે ત્રીજા સમૂહ લગ્નની જાહેરાત કરી છે અને એની અંદર વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય. આજે પરિસ્થિતિ એવી છે, એટલી મોંઘવારી છે કે દીકરીના બાપે દીકરીને સોનું આપવું હોય તો આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,40,000 રૂપિયા થઈ ગયો છે અને જે બીજા જમવાના ખર્ચા અને કુરિવાજો છે જેના કારણે દીકરીના મા બાપ તો એની કમર તૂટી જાય છે. એટલે સમાજે નક્કી કર્યું છે, જેવી રીતે આજની તારીખે આખા ગુજરાતની અંદર જામનગરમાં એની શરૂઆત થઈ મહેમાન સમાજના સમૂહ લગ્નની અને બહુ સારી રીતે મોટા ઘરાનાના લોકો બી એમાં સામેલ થાય છે. એવું જ અમે ધોરાજી ખાતે પ્રયાસ કર્યો છે અને અમારો ઈરાદો એ છે કે આ મોડેલને પૂરા ભારતના મહેમાન સમાજની અંદર લાગુ કરવામાં આવે. કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે શાદીના ખર્ચોની, જેના માણસોની કમર તૂટી જાય છે. એટલે સમાજના દાતાઓએ એવું નક્કી કર્યું છે કે 4 થાય તો 4, 8 થાય તો 8, 10 જણા તૈયાર થાય તો 10 જણા તૈયાર થાય, તમામને જેટલા થાય એટલાનું સમૂહ લગ્ન કરી નાખવું અને ધીરે ધીરે એને વ્યાપક બનાવો અને એ મોડેલને પછી બીજા સેન્ટરોમાં, ભારતના બીજા સેન્ટરોમાં લાગુ કરવાનું એવું નક્કી કર્યું છે. આથી આજે મે જૂનની અંદર બી 5 સામેલ થાય, 10 જણા થાય કે 20 જણા થાય, તમામને જોડવાનો અમારો પ્રયાસ છે અને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ સમાજના લોકોને કે આ ત્રીજા સમૂહ લગ્ન માટેની જે જાહેરાત થઈ છે એમાં આપ લોકો જોડાવ એવી અમારી અરજ છે. અફરોઝભાઈ, ત્રીજા સમૂહની શંકર સમિતિની કેવી તૈયારી છે આ ત્રીજા સમૂહ લગ્નની? ત્રીજા સમૂહ લગ્નની આ તમારી શંકર સમિતિ છે બરાબર, ત્રીજા સમૂહ લગ્નની કેવી તૈયારી છે તમારી આવનારાની? અત્યારે આજે બીજા પૂરા થયા, હવે માની લો આજથી જ અમારી ત્રીજા સમૂહ લગ્ન માટેની તૈયારી શરૂ થઈ જશે. બીજું કે જ્યાં માની લો કે જ્યાં જે લોકો
શાદીની તારીખ નક્કી કરે છે તેમની સાથે બી અમારું સંકલન સમિતિ બેઠક કરશે, એમને સમજાવશે કે આપ અમારા આ સમૂહ લગ્નમાં જોડાઓ અને વ્યર્થ ખર્ચાથી બચો, કુરી રિવાજોથી બચો, એવો અમારો પ્રયાસ રહેશે. અમારો કાલથી જ એ માટેની તૈયારી શરૂ થઈ જશે અને વધુને વધુ સમાજના લોકો સમૂહ લગ્નમાં જોડાય તે માટેના અમારા પ્રયાસો રહેશે. આ સંકલન સમિતિમાં અમીન સર ગોડિલ સાહેબ જે એમએમ સ્કૂલ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી છે એ અમારી સાથે જોડાયેલા છે. હું પોતે છું અફરોજ લાકરગુટ્ટા, પછી ઇમ્તિયાઝભાઈ ઇબ્રાહીમભાઈ પોઠિયાવાલા જમાતના પ્રમુખ, બાસિતભાઈ અબ્દુલ શકુર પાનવાલા અને આસિફ બાપુ કાદરી સૈયદ અને યાસીનભાઈ નુરાની, એ અમારી સંકલન સમિતિ છે. અને અમારું કામ કાલથી શરૂ થઈ જશે કે જે લોકોને ત્યાં સાદી હશે મેમણ સમાજની અંદર તેમને કોન્ટેક્ટ કરીને અમને ભરપૂર પ્રયાસો કરશું કે સમૂહ લગ્ન સાથે જોડાય.